જે હું તમને જે જાદુ દેખાડવાનો છું એ ખૂબ જ ધ્યાનથી જોઈજો, કેમ કે આમાં તમારું મગજ કસાવવાનું છે. આ જાદુ અમેરિકાઝ ગોટ ટેલેન્ટ નામની ફેમસ ટીવી સિરિયલમાં પણ એક મેજિશિયને દેખાડ્યું હતું. મારી પાસે એક ચાની જે પ્યાલી આવે એનું પેકેટ છે. હવે એમાંથી હું ત્રણ પેક ચાના પ્યાલીના હું 3 જે છે એ હું આમાંથી હું કાઢું છું. 3 પ્યાલી કાઢું છું અને 3 પ્યાલી કાઢી અને હું અહીંયા ટેબલ ઉપર રાખું છું. હવે મારી પાસે કાચનો ગ્લાસ પાણીથી ભરેલો છે. એ ગ્લાસ જે છે એમાંથી હું પાણી પ્યાલીમાં થોડું નાખું છું. તમારી નજર સામે પાણીની અંદર એક પ્યાલીમાં નાખ્યું છે. આ ગ્લાસને આ સાઈડમાં રાખી દઉં છું. હવે 3 પ્યાલી છે અને 3 પ્યાલીને નાખ્યા પછી હવે હું બધી પ્યાલી અલગ અલગ કરું. તમે જોતા જઈજો પાણી વાળું કઈ બાજુ હતું, તમારું ધ્યાન પૂરેપૂરું રહે એટલા માટે આ સાઈડ બધી ફેરવતો જાઉં છું ઝડપથી, કે જેથી તમારું હું ધ્યાન ચૂકવી નાખું. હવે મેં આડી અવડી કરી નાખી. કદાચ તમારું ધ્યાન રહ્યું હશે અથવા તો નહીં રહ્યું. અહીંયા તમારું દિમાગ કસાવવાનું છે, તમને યાદ રહે છે કે નથી રહેતું. હવે આ પાણીને હું અહીંયા રાખું છું. હવે હું તમને એમ પૂછું કે આની અંદર શેમાં પાણી કઈ પ્યાલીમાં મેં પાણી આની અંદર મેં ભર્યું હતું, તો તમે મેં ફેરવું હતું યાદ રાખ્યું છે કે નહીં મને નથી ખબર, પણ કદાચ તમે એમ કહો કે આ પહેલી જે પ્યાલી છે એની અંદર મેં પાણી ભર્યું હતું, તો એને હું ઉપાડું છું અને આની અંદર નાખું છું. કોઈ પાણી આમાં નથી, બરોબર. એટલે હવે આને આપણે સાઈડમાં મૂકી દઉં છું. હવે તમે એમ કહેશો કદાચ કે બીજી પ્યાલીમાં પાણી હોવું જોઈએ. બીજી પ્યાલીને હું ઉલટી કરું છું. કોઈ પાણી આમાં નથી, એકદમ ખાલી છે, કોઈ પાણી આની અંદર નથી, બરોબર. હવે આને પણ હું સાઈડમાં મૂકી દઉં છું. હવે તમે એમ કહેશો કે હવે તો ત્રીજીમાં તો હોય જ તે, એ સિવાય તો બીજો કોઈ રસ્તો નથી, બરોબર. તો હવે હું ત્રીજી પ્યાલીને પણ હું ઉલટી કરું છું. આમાં પણ કોઈ પાણી આમાં પણ નથી. તમે જોઈ શકો છો તમારી નજર સામે મેં પાણી ભર્યું હતું અને 3 પ્યાલીઓ અત્યારે ખાલી થઈ ગઈ છે.